જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સોરઠિયા વિપુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત તેમજ SGIS દ્વારા નિર્મિત ઓનલાઈન લર્નિંગ વિડીયોઝમાં હું આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, વિષય છે નામાના મૂળ તત્વો, ધોરણ 12, એની અંદર ભાગ બીજો અને એની અંદર આપણે ચેપ્ટર નંબર 4 જેનું નામ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આ નાણાકીય પત્રકોના વિશ્લેષણની અંદર આજનો આપણો મુખ્ય ટોપિક છે નફા નુકસાનના સમાન માપના પત્રકો, જેને આપણે કીધું એમ એને આપણે 100%ના પત્રકો પણ કહી શકીએ છીએ. બરોબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો નફા નુકસાનના સમાન માપના પત્રકોની રકમ અહીંયા તમને અહીંયા આપવામાં આવેલી છે. આ રકમ બીજી કોઈ નહીં પણ સ્વાધ્યાયનો દાખલા નંબર 11ની જ આ રકમ છે. 11મા દાખલાની આ રકમ તમને આપવામાં આવેલી છે. એના આધારે આપણે સમાન માપના પત્રકો આપણે તૈયાર કરવાના છે. બરોબર? અહીંયા તમને રકમમાં એમ કીધું છે કે 2 વર્ષના સમાન માપના પત્રકો તૈયાર કરો. બરોબર છે? તો અહીંયા આ રકમ તમને પ્રેઝન્ટ કરેલી છે અને સાથોસાથ આપને એનો આન્સર જે આપણે જે બોક્સની અંદર તૈયાર કરવાનો છે એ પણ બોક્સ આપનું અહીંયા તૈયાર કરવામાં આવેલું છે. તો કઈ રીતના સમાન માપના પત્રકો નો દાખલો ગણવો એના માટે આપણે અગાઉના લેક્ચરોની અંદર નમૂનાઓમાં આપણે ખાસ જોયું હતું કે કયું સૂત્ર આપણને યાદ હોય તો એના આધારે આપણે સમાન માપના પત્રકો આપણે તૈયાર કરી શકીએ. એમાં ખાસ કરીને નફા નુકસાનના સમાન માપના પત્રકો. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ. તારીખ 31/3/16 અને તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના સમાન માપના પત્રકો અહીંયા તમને આપેલું છે બોક્સ. એની અંદર પ્રથમ છે વિગત નંબર છે, ત્યાર પછી પાછલું વર્ષ એટલે કે 31/3/16નું વર્ષ, ચાલુ વર્ષ એટલે કે 31/3/17, બરોબર, અને ત્યાર પછી બાકીના જે બોક્સ છે એની અંદર 31/3/16 એટલે કે પાછલા વર્ષની ટકાવારી અને 31/3/17ની ટકાવારી. પરંતુ અહીંયા તમે હેડિંગ આપજો વેચાણની સાથેની ટકાવારી છે. વેચાણના આધારે આપણે એની ટકાવારી મેળવવાની છે. સમાન માપના પત્રકોની અંદર જે પણ કાંઈ આપણે ટકાવારી મેળવવાની છે, આજે લાસ્ટ બોક્સની અંદર એ વેચાણ સાથેની ટકાવારી છે. વેચાણ શબ્દ યાદ આવે એટલે આ દાખલો આવડી જશે, કારણ કે વેચાણને ધ્યાનમાં રાખીને આપણે ટકાવારી મેળવવાની છે. મેં તમને અહીંયા રજૂ કરેલું છે એક સૂત્ર. વેચાણ સાથેની ટકાવારીમાં શું કરવાનું છે તો કે ઉપજ અથવા તો ખર્ચની રકમ અંશમાં મૂકવાની, છેદમાં જે તે વર્ષના કુલ વેચાણની રકમ મૂકવાની અને ગુણ્યા 100 કરો તો આપને ટકાવારી તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ છીએ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ અહીંયા પહેલું આપ્યું છે વિગતની અંદર વેચાણની ઉપજો. તો આપણે લખીએ છીએ વેચાણની ઉપજો. બરોબર છે? તો વેચાણની ઉપજોની અંદર આપણે સૌપ્રથમ 16 અને 17નું ખાનું આપણે કમ્પ્લીટ કરીશું. 31/3/16 અહીંયા પાછળ છેલ્લું બોક્સ છે, 40 લાખ અને 48 લાખ આપ્યા છે. બરોબર છે? તો 16 ની અંદર આપણે લખીએ છીએ 40 લાખ અને 17 ની અંદર આપ્યા છે 48 લાખ. બરોબર છે? આપણે વેચાણની અંદર 2016 ની આધારે ટકાવારી કઈ રીતની અને 17 ની આધારે કઈ રીતની એ આપણે સાથોસાથ લેતા જઈએ છીએ. બરોબર છે? તો દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન આપશે. આપ સૌ જાણો છો વેચાણની ટકાવારી છે. તો અહીંયા તમે જો કુલ વેચાણની રકમ દાખલા તરીકે 31/3/16 અને એની ટકાવારી આપણે અહીં લખતા હોઈએ છીએ. તો ઉપજ કેટલી છે તો કે 40 લાખ છે 16 ની અંદર. બરોબર? અને જે તે વર્ષના કુલ વેચાણ પણ કેટલું છે 40 લાખ અને એને ગુણ્યા 100 એટલે 40 લાખ ભાગ્યા 40 લાખ ગુણ્યા 100 કરશો એટલે ટકાવારી હંમેશા કેટલી આવશે? 100 જ આવશે. એટલે કે પ્રથમ તો તમારે બંનેમાં 100% મૂકી જ દેવાના રહેશે. એટલે અહીંયા 16 ની અંદર હું અહીં મૂકી દઉં છું 100. બરોબર છે? વેચાણની ટકાવારી. ત્યાર પછી 17માં પણ 48 લાખ ભાગ્યા 48 લાખ ગુણ્યા 100 કરશો એટલે અહીંયા 100 આવશે. એટલે આપણું એ તો ફાઇનલ જ છે કે પ્રથમ ફર્સ્ટ તો અહીંયા 100% મૂકી જ દેવાના રહેશે. આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી ચાલો આગળ વધીએ. આપણે આગળ જોઈએ અન્ય ઉપજો એટલે કે એને આવકો પણ કહેવામાં આવે છે.
વેચાણને આધારે કોઈ ઉપજ નથી થઈ પણ અન્ય બીજી કોઈ આવકો છે તો એ આપણે જોઈએ 31/3/16 ની અંદર આપ્યા છે 2,40,000. તો સૌ પ્રથમ આપણે અહીં લખીએ છીએ અન્ય ઉપજો. બરોબર, 31/3/16 ની અંદર 2,40,000 છે. કેટલા છે? 2,40,000 આપ્યા છે. અને 31/3/17 ની અંદર છે 4,80,000. કેટલા છે? 4,80,000. હવે વિદ્યાર્થી મિત્રો સમય આવી ગયો છે ટકાવારી મેળવવાનો. તો આપ સૌ જુઓ, સૂત્રને આપણે મૂકીએ છીએ તો સૌ પ્રથમ આપણે 31/3/16 ની જે ટકાવારી છે, આ જે બોક્સ છે એની અંદર ટકાવારી કેટલી મૂકવી તેના માટે સૂત્ર અહીં આપણે મૂકીશું. તો સૂત્રની અંદર ઉપજ અથવા તો ખર્ચની રકમ, પણ આપણા માટે આ ઉપજ છે 2,40,000. તો અહીંયા લખું છું 2,40,000 એને ભાંગ્યા જે તે વર્ષના કુલ વેચાણની રકમ. જે તે વર્ષનું કુલ વેચાણ કેટલું છે? તો કે 40 લાખ. કેટલું છે? 1000, 10,000, લાખ ને 10 લાખ. એને ગુણ્યા 100 તમે કરો. હવે એની ટકાવારી મેળવો. કેટલી આવશે? 6%. સરસ, 6% એની ટકાવારી આવશે. બરાબર છે. આ પ્રમાણે આપણે ટકાવારી મેળવતી જવાની છે. એવી જ રીતના આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ 31/3/17 ની ટકાવારી, પણ કોના આધારે? વેચાણ સાથેની ટકાવારી. તો અહીંયા તમે જુઓ, ઉપજ અથવા તો ખર્ચની રકમ કેટલી છે? 31/3/17 માં 40 લાખ. અહીં આપણે 6% લખી નાખીશું. 4,80,000 એને ભાંગ્યા વેચાણની ઉપજ કેટલી? ટૂંકમાં જે વિદ્યાર્થીને વેચાણની સાથે રહેતા આવડશે એને આ સમાન માપના પત્રોમાં વાંધો આવશે નહીં, કારણ કે ભાંગાકારમાં વેચાણની જ ઉપજ મૂકવામાં આવશે. 48 લાખ લખી નાખીએ છીએ, એને ગુણ્યા 100. કેટલો આન્સર થશે? 30%. અચ્છા, 4,80,000 ભાંગ્યા 48 લાખ ગુણ્યા 100 બરાબર કેટલા ટકા થશે? 10%. ઓકે, સરસ, 10% થશે. કેટલો થશે? 10%. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે ત્યાર પછી મેં તમને કીધું એ પ્રમાણે કે હવે આપણે ત્રીજો ટોપિક છે. અહીંયા જુઓ તમે રકમમાં કુલ આવકો, એટલે આપણે 3 નંબર આપી દઈએ છીએ. કુલ આવકો આપ સૌ જાણો છો કે કુલ આવક એનો સરવાળો એટલે 1 + 2 એનો સરવાળો કરો એટલે કુલ આવકો આપણને મળી જશે. બરોબર છે. તો અહીંયા તમે જુઓ 40 લાખ, 2,40,000 એટલે 42,40,000 થશે. એટલે આપણે અહીં જો 42,40,000 મૂકી દીધા. બરોબર. પછી અહીંયા 48 લાખમાં 4,80,000 એટલે 49, 50, 51 ને 52 એટલે કે 52,80,000. બરોબર છે. તો આ પ્રમાણે આની પણ આપણે પાછી એ જ રીતની ટકાવારી આપણે કાઢવાની છે. બરોબર છે. તો ચાલો સૌ પ્રથમ આપણે 31/3/16 ની કુલ આવકની ટકાવારી કેટલી છે આપણે જોઈએ છે. તો અહીંયા તમે જુઓ 42 લાખ, કેટલા? 42,40,000 ગુણ્યા 100 એને ભાંગ્યા કેટલા કરવા પડશે? તો કે 40 લાખ, કારણ કે કુલ વેચાણની ઉપજ કેટલી છે? 40 લાખ. કેટલા ટકા થશે? 106. બરોબર, 106% થશે. 106% આપણે લખીએ છીએ. 106% જેટલી આપણે ટકાવારી આવે છે. બરોબર છે. ત્યાર પછી 17 ની અંદર કેટલી ટકાવારી આવે છે જોઈએ. તો કે અહીંયા જો 52 લાખ, કેટલા છે? 80,000 એને ભાંગ્યા કેટલા કરવા પડશે? તો કે વેચાણની નિયમ મુજબ 48 લાખ. કેટલા? એને ગુણ્યા 100. આન્સર આપો. કેટલો થશે? 110% થશે. બરોબર છે, 110%. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે વેચાણની ઉપજ, અન્ય ઉપજ અને કુલ ઉપજ એ આપણે વ્યવસ્થિત રીતે આપણે એની ટકાવારી મેળવી. ત્યાર પછી હવે નેક્સ્ટ આપણે મેળવીએ છીએ કુલ આવક. તો આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટોટલ ખર્ચાઓ આપણે લઈ અને એની ટકાવારી કેમ મેળવવી જોઈએ છીએ. તો ચાલો આગળ વધીએ. ખર્ચાઓ છે એમાં પ્રથમ છે વેચેલ માલની પડતર છે. વેચેલ માલની પડતરની અંદર 31/3/16 માં કેટલા છે? તો કે 20,80,000. તો સૌ પ્રથમ આપણે કેટલા નંબર? આ 3 હતા, તો અહીં કેટલા આવશે?
4 નંબર આવશે. આ લખી નાખો. ખર્ચાઓ લખી નાખીશું આપણે. બરોબર છે. ખર્ચાઓની અંદર પહેલું શું છે જોવો જી. પહેલું છે વેચેલ માલની પડતર. પહેલા કેટલું છે? વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર છે 20,80,000. 20,80,000. જ્યારે 31/3/17 માં છે 26,40,000. 26,40,000. બરોબર. ચાલો એની આપણે ટકાવારી ક્રમ વાઇઝ મેળવતા જઈએ છીએ. કોઈ નિયમમાં ચેન્જ નથી. આ એક જ ઓનલી ફોર વન ફોર્મ્યુલા વેચાણની ટકાવારી સાથેનું આ પાકું કરવું પડશે. અહીંયા જોઈએ આપણે 20,80,000 એને ભાગ્યા કેટલા કરવા પડશે? ઉપજ હોય કે ખર્ચ હોય એ તો અંશમાં મૂકી દીધી મેં. ખર્ચ છે એ ખર્ચ અંશમાં મૂકી દીધો. છેદમાં જે તે વર્ષના કુલ વેચાણની રકમ કેટલી છે? તો કે 40 લાખ. એને ગુણ્યા 100 કરો જી. ટકાવારી કેટલી આવશે? કેટલા ટકા આવશે? 52%. બરોબર છે. તો 52% લખી નાખશું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 26,40,000 છે. બીજો ખર્ચ કયો છે? 31/3/17 નો. અહીં આપણે 52% લખી નાખીશું. 26,40,000 મૂકી દીધા. પણ ખાસ ધ્યાન રાખજો 31/3/17 ની વેચાણની ઉપજ આપણે લેવાની છે, એટલે કે 48 લાખ. એને ગુણ્યા 100 કરો. આન્સર કેટલો થશે? કેટલા ટકા થશે? 55%. ખૂબ સરસ. ચાલો તો આ પ્રમાણે આપણે ટકાવારી કાઢી શકીએ છીએ. બરોબર, એક જ સૂત્રના માધ્યમથી. બરોબર છે. ત્યાર પછી આપણે સેકન્ડ લઈએ છીએ. સેકન્ડની અંદર જુઓ તમે, ચોખ્ખી ખરીદી. ચોખ્ખી ખરીદી કેટલી છે? ચોખ્ખી ખરીદી જુઓ, અહીંયા નજર કરો રકમ ઉપર. ચોખ્ખી ખરીદી 31/3/16 ની અંદર છે 1,60,000. લખી નાખો. ચાલો 1 લાખ કેટલા છે? 1,60,000. અને 31/3/17 ની અંદર 2,40,000 છે. ચાલો ફરી પાછી આપણે એની ગણતરી કરીએ. બરોબર, અહીંયા આપણે 55 બાકી છે લખવાના. ઓકે. ત્યાર પછી અહીંયા લખો 1,60,000 એને ભાંગ્યા કેટલા કરશું? વેચાણની ટકાવારી 40 લાખ. એને ગુણ્યા 100 કેટલા ટકા થશે? કેટલા ટકા? 4%. કેટલા ટકા? બરોબર છે. તો આ પ્રમાણે ચોખ્ખી ખરીદીના પણ આપણે ટકા જોયા. 31/3/17 નું જોઈ લઈએ. બરોબર, 31/17 ની અંદર 2,40,000 ભાગાકારમાં કેટલા મૂકીશું? નજર કરો. 31/17 ની વેચાણની ઉપજ તો કે 48 લાખ છે. કરો જે ટકાવારી કેટલી થશે? 5%. કેટલા ટકા? 5%. તો આ પ્રમાણે ચોખ્ખી ખરીદીની પણ વાત પૂરી. ત્યાર પછી સ્ટોકમાં ફેરફાર. શેમાં ફેરફાર? સ્ટોકની અંદર ફેરફારની વાત છે. હવે સ્ટોકમાં ફેરફારની અંદર તમે જોઈ શકો છો 31/3/16 ની અંદર છે 1,20,000. 3 નંબર જોઈએ. સ્ટોકમાં ફેરફાર 1,20,000 અને 17 માં કેટલા છે? તો કે 2,40,000. પણ માઇનસમાં છે, તમે જોજો. બરોબર, એ કોઈ ચિંતા નથી કરવાની કે માઇનસમાં છે તો હવે શું કરવાનું છે. જે નિયમ છે એ નિયમ મુજબ જ ચાલવાનું છે આપણે. બરોબર છે. તો અહીંયા આપણે પહેલા 31/3/16 ની ટકાવારી કાઢી લઈએ. તો અહીંયા જો 1,20,000 અહીં 5% મૂકી દઈએ. 1,20,000 ભાંગ્યા 40 લાખ અને ગુણ્યા 100 કરી નાખો. કેટલા ટકા આવશે? 3%. બરોબર છે. પછી તમને એમ થશે કે આ માઇનસમાં છે તો એનું શું કરવાનું? કોઈ વસ્તુ કરવા નથી. જે નિયમ છે એ મુજબ જ ચાલવાનું છે. આપણે 3% મૂકી દીધા. હવે નિયમ મુજબ 2,40,000 એને ભાંગ્યા બરોબર વેચાણની ઉપજ કેટલી? 48 લાખ. એને ગુણ્યા 100 કેટલા ટકા આવશે? 5%. કેટલા ટકા? 5%. પણ માઇનસમાં.
બરોબર, કારણ કે આ માઇનસમાં છે ને, તો ટકાવારી પણ કેમ આવશે? એટલે એ એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે એમાં એ ભૂલ થવાની શક્યતા વધારે રહેશે. બરોબર. ત્યાર પછી આપણે નંબર 4 આવે છે કર્મચારી લાભના ખર્ચા. કેના ખર્ચા આવે છે? કર્મચારી લાભના ખર્ચા. તો કર્મચારી લાભના ખર્ચાની અંદર 4 નંબરમાં જોઈએ કર્મચારી લાભના ખર્ચાઓ. બરોબર. 16 ની અંદર છે 6 લાખ અને 17 ની અંદર છે 7,20,000. હવે તો ઝડપ કરીએ થોડીક આપણે, તો એ લખીએ છીએ 6 લાખ એને ભાંગ્યા 40 લાખ ગુણ્યા 100 કરીએ, કેટલા ટકા આવશે? 15%. કેટલા ટકા? 15%. ચાલો મૂકી દઈએ 15%. ત્યાર પછી 7,20,000 એને ભાંગ્યા, જોવાનું અહીંયા 48 લાખ એને ગુણ્યા 100, કેટલા ટકા આવશે? એમાં પણ કેટલા આવશે? 15% આવશે. બરોબર, મૂકી દીધા 15%. ત્યાર પછી પાંચમું, સ્ટોકમાં ફેરફાર પૂરું, કર્મચારીઓના લાભના ખર્ચા પૂરા. ત્યાર પછી પાંચમું છે નાણાકીય ખર્ચા. કયા ખર્ચા છે? નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચમાં શું છે? તો કે 4,80,000 અને 4,80,000. બરોબર, 4,80,000 અને 4,80,000. આપણે તુલનાત્મક પત્રકો નથી ભણતા, આપણે સમાન માપના પત્રકો ભણીએ છીએ, એટલે એ સૂત્ર મુજબ જ આપણે ચાલવાનું છે. તો સૌ પ્રથમ 31/3/16 ની અંદર આપણે એક ટકાવારી કાઢીએ 4,80,000 એને ભાંગ્યા કેટલા કરવાના? 40 લાખ એને ગુણ્યા કેટલા કરવાના? 100. કેટલો આન્સર આવશે? 12%. બરોબર, 12% મૂકી દેશું આપણે. એવી જ રીતના આપણે પાછી ગણતરી કરીએ 4,80,000 વાળી, 4,80,000 ગુણ્યા એને ભાંગ્યા કેટલા કરશું? 48 લાખ એને ગુણ્યા 100, કેટલા ટકા આવશે? એમાં આવશે 10%. બરોબર, આપણે મૂકી દઈશું 10%. અને છેલ્લું લાસ્ટ ખર્ચની અંદર લાસ્ટ ઘસારો આવે છે. શું આવે છે? ઘસારો. કેટલો છે? તો કે 4 લાખ અને 17 માં કેટલા છે? તો કે 5,76,000 છે. બરોબર, તો એની પણ આપણે ટકાવારી મેળવી લઈએ છીએ. જુઓ, 4 લાખ, એકમ દશક 100 હજાર 10,000 લાખ એને ભાંગ્યા 40 લાખ એને ગુણ્યા 100, કેટલા થશે? 10% થશે. સીધો હિસાબ છે આપણી પાસે, કરી નાખીએ 10%. પછી ગણતરી કરીએ 5,76,000. પણ ધ્યાન શું રાખવાનું? એ વર્ષની જ વેચાણની ઉપર લેવાની. 48 લાખ એને ગુણ્યા 100 કરી નાખો, કેટલા ટકા? 12%. બરોબર, તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે બધા ખર્ચાઓ છે. હવે બધા ખર્ચાનો આપણે શું કરવાનો? સરવાળો. પણ તમને રકમમાં તો સરવાળો આપી જ દીધો છે, એટલે આપણે સીધો લખી જ નાખવાનો છે કુલ ખર્ચાઓ. કેવા ખર્ચાઓ? કુલ ખર્ચાઓ. બરોબર છે, તો કુલ ખર્ચાઓ કેટલા થશે? તો કે કુલ ખર્ચાઓ છે 16 ની અંદર 38,40,000, 38,40,000 અને 17 માં છે 44,16,000, 44,16,000. ચાલો એ બંનેની ટકાવારી પણ આપણે કાઢી નાખીએ છીએ. નિયમ એકનો એક જ રહેશે આખા દાખલામાં. આ સૂત્ર બરોબર છે. 38,40,000 એને ભાંગ્યા કેટલા કરવાના થશે? તો કે 40 લાખ ગુણ્યા 100 કરી નાખો, કરો ટકાવારી 96 થશે. કેટલા થશે? બરોબર, 96%. ત્યાર પછી 96%. ત્યાર પછી આનું કરીએ આપણે
16 નું પૂરું, હવે 17 નું, તો કે 44,16,000. 44,16,000 એને ભાંગ્યા કેટલા કરવા પડશે? તો કે 48 લાખ. એને ગુણ્યા 100 કેટલા ટકા થશે? 92. બરોબર છે. તો આ પ્રમાણે આપણે કુલ ખર્ચાઓ એની ટકાવારી પણ આપણે સાથે સાથે મેળવી લીધી. હવે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ તો હવે નંબર કેટલામાં? 1 3 4. હવે 5 નંબર આવે છે. કેટલામો નંબર આવે છે? 5. આવક વેરા પહેલાનો નફો. પણ આ ક્યારે મળશે? તો કે 3 માંથી 4 બાદ કરો ત્યારે. એટલે એ લખી શકાય 3 - 4. બરોબર. 3 માંથી 4 બાદ કરો ત્યારે તમને એ વસ્તુ મળશે. તો જોઈએ આપેલું છે 16 ની અંદર કેટલા છે? તો કે 4 લાખ. અને 17 ની અંદર કેટલા છે? તો કે 8,64,000. 8,64,000. બરોબર. ચાલો કરી નાખીએ એની ટકાવારી વળી પાછી. તો ટકાવારી કરીશું તો 4 લાખ એને ભાંગ્યા ફરી પાછું નિયમ એકનો એક જ છે. આખો દાખલો પૂરો થાય ત્યાં સુધી એ નિયમને ભૂલવા નથી. વેચાણની ટકાવારી, વેચાણની ઉપજ એ તમારે ભાગમાં જ લેવાની થશે. ભાંગ્યા 40 લાખ એને ગુણ્યા 100 બરાબર કેટલા ટકા થશે? 10% થશે. મૂકી દઈએ 10%. ઓકે. ત્યાર પછી 8,64,000. કેટલા? 8,64,000 એને ભાંગ્યા કેટલા મૂકશું? 48 લાખ ગુણ્યા 100 કેટલા થશે? 18% થશે. કેટલા થશે? 18% થશે. બરોબર. 18% મૂકી દઈએ અહીંયા. ત્યાર પછી હવે શું આવે છે? તો કે હવે આવે છે 1 2 3 4 5. હવે 6 નંબર ઉપર શું આવે છે? તો કે બાદ આવક વેરો. કેટલા ટકા? 30% આવક વેરો બાદ કરવાનો છે. બરોબર છે. તો 30% આવક વેરો બાદ કરવા માટે અહીંયા તૈયાર જ આપેલું છે આપણને રકમની અંદર. 16 ની અંદર ખાસ જોજો કેટલા છે? 1,20,000. 1,20,000. 17 માં કેટલા છે? તો કે 2,59,200. 2,59,200. બરોબર. હવે આપણે શું કરવાનું? પાછી વળી પાછી એની ટકાવારી આપણે મેળવી લેશું આપણે. બરોબર છે. ત્યાર પછી જુઓ 1,20,000 એને ભાંગ્યા કેટલા કરશું? 40 લાખ. 1,20,000 એને ભાંગ્યા 40 લાખ ગુણ્યા 100. આન્સર કેટલો થશે? કેટલા ટકા? 3%. બરોબર. એવી રીતના આનું કરી લઈએ 2,59,000 કેટલા છે? 200 એને ભાંગ્યા 48 લાખ ગુણ્યા 100 બરાબર. ટકાવારી જોશો તો 5.40% આવશે. કેટલી આવશે? 5.40%. બરોબર. તો આ પ્રમાણે આપણે આવકવેરો જે હતો 30% એની પણ આપણે ટકાવારી 16 અને 17 ની આપણે કાઢી. હવે આવકવેરા પહેલાના નફામાંથી આપણે આવકવેરો શું કરવાનો છે? તો કે બાદ કરવાનો છે. એ પણ તમને એ રકમ પ્રેઝન્ટ કરેલી છે 6,04,800. 6,04,800. પછી સોરી 16 ની અંદર છે 2,80,000. કેટલી છે? 2,80,000 છે. અને 17 ની અંદર છે 6,04,800. બરોબર. જોઈએ 2,80,000 એને ભાંગ્યા કેટલા કરવાના? જે તે વર્ષના કુલ વેચાણની રકમ 40 લાખ ગુણ્યા 100 કેટલા આવશે? 60%. કેટલા ટકા? 60% આવશે. અને છેલ્લું આપણે જોઈએ 60% લખી નાખીએ. હવે જોઈએ 6,04,800
4,800 ભાગ્યા કેટલા કરવાના? 48 લાખ. 40 લાખ નથી કરવાના, 48 લાખ ગુણ્યા 100 કેટલા ટકા થશે? 12.60% થશે. મૂકી દઈએ 12.60%. બરોબર. વિદ્યાર્થી મિત્રો, બહુ સહેલું છે, આમાં જરા પણ અઘરું નથી. હું તો એમ કહું છું, એક દાખલો ગણો તો તમારે કેટલી 15-20 વખત પ્રેક્ટિસ થઈ. આ જે પણ કાંઈ મેં ગણતરી દર્શાવી દે એ એક પ્રકારની પ્રેક્ટિસ જ છે. તમે જોવો છો કે 2016 ની અંદર બધી જ જગ્યાએ વેચાણની ઉપજ ભાગાકારમાં લીધી. ઉપજને અથવા તો ખર્ચને, ઉપજને આપણે અંશમાં લીધી, અહીંયા ખર્ચ તો ખર્ચને અંશમાં લીધી અને છેદમાં જે તે વર્ષના કુલ વેચાણ આપણે એની રકમ લીધી છે. બરોબર. એમ 31/3/16 અને 31/3/17 સમાન માપના પત્રકો આ રીતના ગણી શકાય. બરોબર છે. તો ખૂબ જ સરસ મજાનો દાખલો હતો અને ખૂબ જ સહેલો દાખલો હતો. તો આવા નફા નુકસાન ના સમાન માપના પત્રકો છે, એમાં જે નિયમ છે, જે સૂત્ર છે એ તૈયાર કરવું પડશે. એવી જ રીતના જ્યારે પાકું સરવૈયું આવશે ત્યારે પણ સમાન માપના કઈ રીતના આપણે પત્રકોનો દાખલો ગણવો એના માટેની પણ જે સૂત્ર છે એ તમે તૈયાર કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ટાઈમ પાછા નેક્સ્ટ લેક્ચરમાં અને નેક્સ્ટ દાખલાની અંદર સ્વાધ્યાય મળીએ છીએ. ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો, મહેનત કરજો અને આગળ વધજો. રજા લઉં છું. બધાને મારા જય સ્વામિનારાયણ.